ઢગલો ક્યાં ગયો છે? એ તો જાયગો લાગે હારો નાનો. શું કરે લે? ક્યાં જા? હવારમાં ક્યાં જાય? હું કાંઈ કોઈ જાનમાં નહીં જાતો. જાનમાં જવાનું તને કોણ કહે કી? તો હું તો આમ જો ભાવતા નથી. ક્યાં જાય હવારમાં? યા પદોલા મંગળવારની વાડે નો જતો. કેમ? આપણે વાડે ક્યાં સારું રહેવા દીધું તમે? ન્યા જાય નહીં પછી કેક બોલે પછી મારે હા બોલવું પડે. પછી એમને એક થાય લાવવાનું તો ન્યાય તમે ખેડીને બધું સારું કરી નાખ્યું. વાડીમાં ખેડવું તો પડે જ ને. વાવવું ન દોવે. ઓલ પા તો ને બાવળિયાનું જડા નાખ્યા. ના ઓલા ગાવડા કરી જાય તો બોરવું જ પડે ને. તો મળતા આવ્યા હું. આમ એક કોઈ જઈએ તો શેટો. દાદા ઓ મંગળડાનું ઓલે જવાનું છે ના એટલામાં સારું છે. ના નો જાતો એટલે ઈ અહીંયા આવશે ડોહો. અહીંયા શું કામ આવે? એ બાર ઠપકો દેવા આવશે. મારે ત્યાં જવું છે જો. એટલે ના નો જાતો હોય. આમ શેટો ગુડાયા થાય. છેટે જવાય એવું ને. એટલે આને તો હવે ભારે કરી આનું મારે શું કરવું હવે? ક્યાં ભાઈ? તમારે દાનમાં હવે સાંજનો દીકરો આ ડબલું લઈને ક્યાં જા? તમે ભાતર આ ડબલું લઈને ક્યાં જાય મણા? મારે શેઠે નો જતો. તો ક્યાં જાઉં? અરે અહીંયા ખડ વાઢવાનું છે અમારે અને એના બધું ભરી માર્યું તને ખબર નથી? હું તો કારક જ જાઉં. હવે કારેકનો દીકરો તારે જવું ના થાય. બાપા પણ એમાં બહાર હું મારે શેઠે નો જતો. હું ત્યાં જવાનો છું. એટલે કેમ મારે ના કેમ હે? ભાઈ આવે છે ને મારે ઉતાવળ. ધ્યાન રાખજો ને કે મારે ઓલા ભગવાન પાસે જવું તો છે. ત્યાં જાઉં. એટલે આને મારે શું કહેવું? હું ઓલા ભગવાનને કહેવાનું જ છું. હે આ ઢગો અત્યારમાં ક્યાં જાય હારો? લે લે આને પાસે ડબલું છે અત્યારમાં ક્યાં? અરે દી બગાડે નહીં ત્યાં. ઓય હું એ કરે આ ડબલું ઢોળાઈ ગયું. તે તાવ ઢોળાઈ જમાં હું પણ હવારમાં એક દી બગાડ્યો ને. ફરિયા દે હા ફરિયા દે ફરિયા દે. એ ભરિયા તાર જવું હોય તો અરે તું ઉતાવળ ને હાલ ફરિયા દે. દી ભરવો તો. ફરિયા દે હાલ. ઓય બાપા તો મારા શું કરવા ભરિયા દઉં? તો ફરિયા દે હાલ ખાય હાલ. તને હું ઇમરજન્સી છે ક્યાં હાલ ભટકાણો અત્યારમાં મને આ? હાલ. કાંઈ વાંધો નહીં, મને ડબલું ભરવા મોકલો ને કરે ઘા ન કાઢલો તું કટીકો નહીં ને. ધ્યાન રાખ તું. લાવ ની લફા લાવ ની. હાલે ની આ ગાંડો મારો બેટો આઈને આઈને બેસી ગયો ને. જોવા દે ને ગાનો ભરોસો નહીં. ના ના કઈ દેખાતું તો નથી એટલે વાંધો નહીં. એટલે કટિકા આવ આ ઓલા માલ ભૂખા ટવળે એકલો સારો લો એટલે ભલા મને ખાઈ ખાઈને પછી આવે અને લીલું ખર્ચ તો નહીં થોડું. લીલું ખડ હા પણ મારી વાત સાંભળો. આપણે હેડે છે ને હા. ત્યાં હું જાય નહીં. કેમ નહીં જા? ત્યાં ઓલા ઢગાએ કઈ સારું ના રહેવા દીધું. જગ્યાએ સારું નહીં રહેવા દીધું. ના રસ્તામાં એ જાતો તો મને મળ્યો હા. તે હું ભટકાણો તે ડબલું ઢળી જઈને પછી મારીને મને ભરવા મોકલ્યો. મેં ના પાડી તોય ત્યાં જાય. એવું છો? એ હા એટલે હું મેં ના પડી તોય ના જો. તોય ના જો મેં ક્યાં વાઢવા જવું? તો મને આગળ ઓલા ભગવાન પાસે જવા દે અને તું ગમે ને બીજું બીજેલી ખડ વાટી હા. અને માલ ને નીરજે. હું આગળ ભગવાનને મળીને આવું. હા તે ભલે હા. હા ભલે જાઉં. હા લે જો મંગો આવ્યો. ઓલાને ના પાડી મેં 10 વખત નાક વાટ્યું તોય ના ગુડાણો. હવે ઓલો આવ્યો ઠપકો દેવા મારે સાંભળવું પડશે. આ કઈ કઈ થાક્યો પણ સમજે જ નહીં કે વાતમાં કરવું શું મારે હવે આનું. આય ભાઈ મંગા આય. હું આવે એલા ભલામણા હું છું પણ એલા ભાઈ એટલે ઓલાને તું કઈ કહેતો તો અમારે અહીંયા ઊભું રહેવું કે ઊભું ન રહેવું? ઓલા ખડ વાઢવું ઓલા કટિકાને વાઢવા દેવું રોજ મારે તને આનું જ કહેવાનું. હું છું પણ એલા ભાઈ પણ ઓલા ઢગલાને બહાર જવાનું ના પાડતું તો મારે હેઠે કેમ જાય? એટલે એને મેં 10 વખત નાક કાપ્યું પણ હારો નાનો સમજતો ન. અમારે ક્યાંય ઊભું રહેવું કે ન રહેવું? હશે મંગા ભાઈ હવે એને કહી દે
હવે હું કે હવે એને ઓલો ખડ વાડવાની હતો મારો હાથી ભલા માણા. હશે મંગાભાઈ હવે 2 દી આપણે છે ને બીજે થોડું વાઢી લ્યો ને પછી હું હશે ભગવાનભા આ મારે તમને કાયમ આવું જ કહું. હશે મંગાભાઈ હવે. મારે ભલા માણા એકની એક જ વાત કાયમ કરવાની. હા મેં એને કીધું છે હું એને સમજાય દે બે તો ખરો ભાઈ મંગાભાઈ. આ જો આવ્યો જો એને કાંઈક કે હું છો દાદા? હું છું તારો ઠપકો લઈને આવ્યો, મારે હા બોલવું પડે. હું છું હું અહીંયા ઊભો રહેવા એવું નથી રહેવા દીધું. અમારે ખડ વાઢવું કે ન વાઢવું? તે પણ મારે ક્યાં ને આટલા બધા આગે જાઉં, એ 1 કિલોમીટર હાલીને જાઉં, અહીંયા પછી કારક પૂગાતો ને. તે એમાં હું શું કરું? તો દાદા મારે ક્યાં જાઉં? ઈ એને વાળેલું છે. એમ છે? હા. તો મંગાભાઈ તમે તો પછી એટલા બધા તીખા હું લેવા થાવ? લે હું ન ટીકો થામ. આ મારા માણસને માર્યો પાછો અને ડબલો વરો મૂક્યો પાછો. તમારી હજ તો ત્યાં પૂરી થઈ જાય છે ને આ પડતર છે ને એમાંય તમે નો જવા જો. એટલે એ તમારા બધાને તમે ભેળવો, અમારે એમ થોડુંક નહીં લેવું નહીં. ભાઈ તમે તો ભાઈ હવે અમારે ક્યાંય અમે ભેળવેલું ના શેક ને શેલ વળી તમારે કેમ? આજે અમે ક્યાં ના તમને કોઈ ના પાડીએ હાલવાની કે એવી કઈ ના પાડીએ. અને મારા માણસને માર્યો આને તે ડબલું ઢોળી નાખ્યું દાદા. ડબલું ઢોળી નાખ્યું. હા. તે હવે અગત્યના કામે જતા તમે તમારો માણા આમ કરે ન પીછી ખી જાય. અને પાછો ઓલે ભરવા મોકલો એટલો તો મોટો ડોન હોય એમ. ડોને દાદા પછી ઉતાવળમાં મારે પાછું કરાવું. એમ નહીં તમારે 5 દી એની પર ન જવું બહુ ઓલું થતું હોય તો બીજું હું. તો જો આને હિસાબે મારો માલ ભૂખ્યા રાખવા એમ ને? અરે ભાઈ ભગવાન ના ખોરું ને દેવ તો ના ખોરું. મંગાદા તું પછી છે ને હું તો ભરીને નચાવે. હે મને ના ખોરું કે? એ ભાઈ માર મને તો ના ઈ હોય ને એને તું હાથનો ઉપાડતો હો ભાઈ તું. મને હુંડલો ભરી નાખવા અરે દઉં હું અહીંયા બેઠો ને તું એની ઉપર હાથ ઉપાડા. મને હુંડલો ભરી નાખવા દઉં ને કે એ ખબર નહીં ને. પણ તો તમે એટલા બધા તીખા હું લેવા થાવ પણ ના એ પડતર જગ્યામાં જાય ના તમને એટલી બધી વાસ આવે તો 5 દી નો દવાય એને પોય. લે આમ કરે તને ખબર છે? આવજે એક વખત તો ધ્યાન રાખજો તો પાછળ પાડી દેજો મારો. તો હવે ન્યા આવશે જ તી. ન્યા આવશે તો હવે આવજે લે આખલે સુતર છે ને ઓલું જાય ને તો મને કે હું આઈને પર ઊભો રહે તું જાય કેવોક ના પાડે હવે. હવે એક ખરાબ નો પાડી દઉં ધ્યાન રાખજે. આ ખરેપી હું તું તારે જ્યાં ત્યાર કરવું કરી રાખીએ જા. એમ ભાઈ માખણ આ ઓલા ભગવાન ડોહાની વાડીએ હું ઓલા ધડ માંડી છે. હાલ લે ભાઈ જઈએ હાલ લે. એટલે ભાઈ ન્યા હું જાય એનો કાયમનો ડખા જો આ પછી રોજની રામાયણ છે એની તો એટલે એકાબીજાના માથા ફોડશે પણ એ લોકોનો ધંધો જ એવો છે એટલે ભાઈ બાધન કરે પછી આપણે સમાધાન કરાવવા જવાનું આવે જાવું જોઈએ આપણે કઈક જઈએ આપણે કઈક જાણવા મળે અને કઈ માથા ફાડી નાખશે એકાબીજાના. કાંઈ વાંધો નહીં જાય તો છે ને ભાઈ મંગા હવે ઈ ન્યા જ આવશે અને તારે જે કરવું ને કરી લે. તો છે ને ભગવાનભાઈ આ ખરપિયા ભેગીનો પાડી દીધેલો હોય તો મારો હો. તારી કાન ખરાપીઓ છે ને અમે શું કઈ આમ નામ થઈ લે એવો કઈ ડારા બતાવવાના જ નહીં. અને વળ હું ખાવળ હું ક્યાં જવાનો છો તમારે કાયમ કરી લેજો. તો તારું 150 તને ભારે પડશે ધ્યાન રાખજે. આ હું માંડી તમે હવે ભોપભાઈ એમાં એમ છું કે આ ભાઈ ના બાય દવા જો ને હતા મંગાભાઈ આવ્યા ઉપરાણું લઈને ઓલા કતિકાનું લઈને આને માર્યું. એ મંગાભાઈ અહીંયા આવો હું છે તમે કાંઈક ધીરા પડો. એટલે એક દિનનું ને જો આ કાયમનું શું હું પણ ના મારા વાળા કટિકાને ખડ વાઢું કે ન વાઢું? તે તો ખર તો વાઢે જ નહીં તેને તમારી વાડીમાં તો વાઢે જ નહીં એમાં શું છે એમાં છું હું પણ એમ ઈ તો એ તમને ને ખબર હું છું એ હું છું ઈ ન ખબર હોય તો જ તમને પૂછતા પણ તો અમે એટલા બધા લાલ પીળા હું તો કઈ વિગત પડો તો ખબર પડે ને. આને પૂછો આને. હું છું ભાઈ એ છે ને એને વાળેલી જગ્યા છે કે નહીં એમાં હું સંડા જો ને તી ખોરા થાય. એટલે દાદા ત્યાં સંડાસ જવા જેવામાં તમને શું વાંધો? એટલે ના ખડ વાઢવાનું હોય ને ઓલો મારા માણસને ના ઊભું રહેવાય એવું રહે અને કેવું હુંડલો ભરીને નાખ્યા એટલે એ હું દે એના મનમાં એવું ન હોય તો છોકરું છે બોલ્યા કરે હવે તમે પણ મોટા ગઢા છે તમે સમજ ન પડે. બેહો ઘડી બેહો એમ નહીં માખણભાઈ
એને આવીને ભટ દઈને આને મારી લીધું તો જો. પછી કે નો કે જો આ વાત તમારી ખોટી એક દિવસ છોકરામાં તરત હાથ ન પડે તમારે હશે ભગવાન તરત વાત કરી દો કે આમ છું તો જરાક શાંતિથી વાત કરાય એટલે આને મારા માણસને થપાટમાં લીધી ડબલું ખોલ્યું એમાં. સમજાવો શાંતિ રાખ હવે ભાઈ હું કહું બેહો, બેહો, બે એમ તો બેહો, કહું પણ બેહો. બેહતોય નથી બેહો 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 હા તમે માખડભાઈ કોને એટલે હું બે ઘડી બેહું છું બેહો 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 ઘડીક બેહો હું હમણાં જાઉં ઓલકો ઘર બાજુ ને સા લેતો હું ઘડીક તમે અને બેહો ભગવાનભાઈ આ તમારે એવું છે એટલે તમને ખબર પડે એટલે ભાઈ ધીમા રો બધું થઈ જાહે દાદા હું સા લઈ આવું તમે બે શાંતિથી બે હજો કોઈ કાંઈ બોલો ને તો તમને કહું આને કે કાતર નો મારે કાતર મારી માં એ ભાઈ તું બેસ તાણું. સાનો મનો બે સાનો એ ભાઈ હવે છે ને હવે નહીં આવે પછી કાંઈ. બસ બસ પેલા હું સા લેતો તમે બેહો એટલે ઘડીક, ભાઈ કહું તો બેહો. શું હવે નહીં આવે આ 1.5 ટકા ઘડ્યો ફૂલે હવે તો એને તો ના પાડો પણ તું ભાઈ થોડોક હસતો પડ ને ભાઈ દાદા આપણે કે આ ઓલે આવે ની કેમ ઘોડે ફૂલે એ કાંઈ વાંધો નહીં શાંતિ ચા પી લે ભાઈ ચા પી લે હવે નહીં આવે બસ